મિત્રો નવા ટોપિકની શરૂઆત કરીએ. ડિગ્રી ઓફ કમ્પેરિઝન. કમ્પેરિઝન મતલબ તુલના, સરખામણી. એને બીજા અર્થમાં કેવું હોય તો એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન પણ કહી શકીએ છીએ. અને એડવર્બ ક્લોઝ ઓફ કમ્પેરિઝન એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સનો જ એક ભાગ છે અને કમ્પ્લીટ ધ સેન્ટેન્સ અંતર્ગત પણ ડિગ્રી ઓફ કમ્પેરિઝનના વાક્યો હોઈ શકે છે. તો આ ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એના અંતર્ગત 3 ડિગ્રી હોઈ શકે. એ 3 ડિગ્રી એટલે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી. તો સૌ પ્રથમ 3 ડિગ્રીનો કઈ રીતે ઉપયોગ થાય છે, એમાં શું શું હોય છે, એ બધાનો આપણે પરિચય લઈએ કે જેથી કરીને આપણે આગળ જ્યારે ઉદાહરણના વાક્યો લઈએ ત્યારે આપણને પૂરી સમજ મળે. સૌ પહેલાં પોઝિટિવ ડિગ્રીની અંદર જ્યારે આપણે કમ્પેરિઝન કરતા હશું ત્યારે એક વસ્તુ તો ખાસ યાદ રાખવાની જ કે કમ્પેરિઝન હંમેશા કોઈ દિવસ એક વ્યક્તિની હોય નહીં. એક કરતાં વધુ 2 અથવા 2 થી વધુ વ્યક્તિની કમ્પેરિઝન હોય. એટલે જ્યારે પણ કમ્પેરિઝન કરતા હશું ત્યારે એ દરેક વાક્યની અંદર ઓરિજિનલ એડજેક્ટિવ કે એડવર્બનો ઉપયોગ કરવાનો થશે. તો કમ્પેરેટિવ ડિગ્રીનો જ્યારે આપણે ઉપયોગ કરવાનો હશે ત્યારે એડજેક્ટિવ હશે કે એડવર્બ હશે એની સાથે મોટે ભાગે સફિક્સ તરીકે ER. સફિક્સ મતલબ જે એડજેક્ટિવ કે જે એડવર્બ હશે એની પાછળ ER લગાડવામાં આવશે, અથવા છે એ પ્રોફિક્સ તરીકે, મતલબ કે પ્રોફિક્સ મતલબ પ્રી મતલબ પહેલા. તો જે એડજેક્ટિવ કે એડવર્બ આપેલો છે એની પહેલા મોર શબ્દને લગાડવામાં આવશે. ક્યારે ER લગાડવું, ક્યારે મોર લગાડવું એ આપણે પછી ચર્ચા કરીશું. આગળ જોઈએ સુપરલેટિવ ડિગ્રી. તો સુપરલેટિવ ડિગ્રીમાં એડજેક્ટિવ કે એડવર્બ હશે એની સાથે સફિક્સ તરીકે EST લાગશે. જે એડજેક્ટિવ કે જે એડવર્બ હશે એની પાછળ EST સફિક્સ તરીકે. જો EST નહીં લાગતું હોય તો પ્રિફિક્સ તરીકે મોસ્ટ શબ્દનો ઉપયોગ થશે. જેવી રીતે ER ક્યારે લાગે કે મોર ક્યારે લાગે એની આપણે ચર્ચા પછી કરીશું, એમ EST ક્યારે લાગશે કે મોસ્ટ ક્યારે લાગશે એની પણ ચર્ચા આપણે પછી સમજીએ છીએ. હવે વાક્ય રચના કેવી રીતે હશે તો જેની કમ્પેરિઝન કરવાની છે એનું નામ કે સર્વનામ અને એના પછી એને અનુરૂપ ક્રિયાપદ હશે. એના પછીનો તરતનો શબ્દ આપણે આગળ પોઝિટિવ ડિગ્રીનું જો વાક્ય બનાવતા હશું તો એઝ અથવા સો આ બેમાંથી એક જ શબ્દ હશે. કયો લેવો એ આપણે આગળ પછી જોઈશું, પણ બેમાંથી એક શબ્દની પસંદગી પછી આપણે મૂળ વાત થઈ ગઈ કે ઓરિજિનલ એડજેક્ટિવ કે ઓરિજિનલ એડવર્બ જ વાપરવાનું છે એઝ અથવા સો પછી, અને પછી એઝ શબ્દ ફરજિયાત હોવો જોઈએ. અને એ એઝ પછી જેની સાથે આપણે એની કમ્પેરિઝન કરવાની છે, સૌ પ્રથમ જેનું નામ કે સર્વનામ લીધું છે એની કમ્પેરિઝન આપણે જેની સાથે કરવાની છે એ વ્યક્તિનું નામ કે સર્વનામ પાછું બીજું એના એઝ પછી આવશે. જો કમ્પેરેટિવ ડિગ્રી કરવાની હશે તો જેવી રીતે અહીંયા પણ વાત કરી એ જ રીતે સૌથી પહેલા જેની કમ્પેરિઝન કરવી છે એ વ્યક્તિનું નામ કે સર્વનામ, પછી એને અનુરૂપ ક્રિયાપદ, પછી આપણે કમ્પેરિઝન કરવા માટે અહીંયા
આગળ વાત થઈ હતી એમ ઈઆર અથવા મોર, તો મોર શબ્દ લાગતો હોય તો મોર, જો મોર શબ્દ નહીં લાગતો હોય તો એડજેક્ટિવ કે જે એડવર્બ હશે એની પાછળ ઈઆર લગાડવાનું રહેશે અને પછી ફરજિયાત ધેન હોવું જ જોઈએ કમ્પેરેટિવ ડિગ્રીમાં. અને ધેન પછી આપણે જેની કમ્પેરિઝન કરવાની છે એવી વ્યક્તિનું નામ કે સર્વનામ. તો એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રીમાં પણ વાક્યની શરૂઆતમાં આપણે જે નામ જેની કમ્પેરિઝન કરવી છે એનું નામ કે પ્રનાઉન, પછી એને અનુરૂપ ક્રિયાપદ, પછી ધ શબ્દ ફરજિયાત આવશે અને પછી મોસ્ટ શબ્દ લાગશે અથવા જે એડજેક્ટિવ કે એડવર્બ આપણે વાત કરીએ છીએ એ એડજેક્ટિવ કે એડવર્બ પછી ઈએસટી બે ભેગું ક્યારેય નહીં હોય. મોસ્ટ હોય અને ઈએસટી હોય એવું બે ભેગું નહીં બને. કાં તો ઈએસટી લાગશે શબ્દની પાછળ, એડજેક્ટિવની પાછળ કે એડવર્બની પાછળ. જો ઈએસટી નહીં લાગતું હોય તો મોસ્ટ લાગશે. હવે પછીની વાત આગળ વધીએ કે પોઝિટિવ ડિગ્રીની અંદર બે વ્યક્તિની સરખામણી શક્ય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ બે વ્યક્તિની સરખામણી શક્ય છે. પણ મિત્રો ખાસ યાદ રાખવાનું છે કે સુપરલેટિવ ડિગ્રીની અંદર બે વ્યક્તિની કમ્પેરિઝન ઓફ ટુ ઇઝ ઇમ્પોસિબલ. બે વ્યક્તિની સરખામણી સુપરલેટિવમાં થશે જ નહીં. હવે એનાથી વધારે આગળ જઈએ, માત્ર બેની જ સરખામણી હોય એવું જરૂરી નથી. એક વ્યક્તિને આપણે અનેક સાથે, ઘણા સાથે સરખાવી શકીએ છીએ. એટલે પોઝિટિવ ડિગ્રીમાં બે વસ્તુ શક્ય છે. બે વ્યક્તિની સરખામણી પણ શક્ય છે અથવા તો એક વ્યક્તિની અનેક સાથે સરખામણી શક્ય છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં પણ આ જ છે કે એક વ્યક્તિની સરખામણી અનેક સાથે પણ શક્ય હોઈ શકે. જ્યારે સુપરલેટિવમાં તો ફરજિયાત એક વ્યક્તિની સરખામણી અનેક સાથે હોય છે. હવે સૌ પહેલા તો માત્ર આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ડિગ્રી એની જ સરખામણીની પહેલા વાત કરીએ, પછી આપણે બાકીની ડિગ્રીની પણ સરખામણીની વાત લઈશું જ. સૌથી પહેલા તો જ્યારે બે જ વ્યક્તિની સરખામણી કરવાની હોય તો પોઝિટિવ ડિગ્રીનું વાક્ય કમ્પેરેટિવ થાય અને કમ્પેરેટિવ ડિગ્રીનું વાક્ય આપેલું હશે તો પોઝિટિવ થશે. બીજું ધ્યાન એ રાખવાનું, અહીંયા પોઝિટિવની નીચે મેં એફર્મેટિવ લખ્યું છે એટલે એનો મતલબ એમ નહીં કે પોઝિટિવ વાળું વાક્ય એફર્મેટિવ એટલે કે હકાર હોય. આપણે તો માત્ર સામસામે બદલવાની વાત છે. પોઝિટિવ ડિગ્રીનું વાક્ય હોય તો કમ્પેરેટિવ કરવાનું, કમ્પેરેટિવ હોય તો પોઝિટિવ કરવાનું. આપેલું વાક્ય એફર્મેટિવ હોય તો નેગેટિવ કરવાનું, નેગેટિવ હોય તો એફર્મેટિવ કરવાનું. મતલબ કે અહીંયા જે ડિગ્રીનું વાક્ય આપેલું હશે એ હકાર હોય તો નકાર કરવાનું, નકાર હોય તો હકાર કરવાનું. મતલબ કે નોટ હોય તો રિમૂવ કરવાનો, દૂર કરવાનો. નોટ ન હોય તો ઉમેરવો પડશે. પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે આપણે વાક્ય બદલતા હશું, કમ્પેરેટિવ ડિગ્રીના વાક્યને પોઝિટિવમાં બદલતા હશું તો શરૂઆતમાં સરખામણીની આપણે વાત થઈ ગઈ કે સૌથી પહેલા શું હોય છે તો કે જેની સરખામણી કરવી છે એનું નામ કે સર્વનામ, પછી ક્રિયાપદ, પછી આ બેમાંથી એક શબ્દ એટલે એસ કે સોમાંથી કોઈ પણ શબ્દ, પછી ઓરિજિનલ એડજેક્ટિવ કે એડવર્બ જે લાગુ પડતું હોય તે, અને પછી એસ શબ્દ ફરજિયાત હશે. પણ આ જ વસ્તુને જ્યારે કમ્પેરેટિવમાં કરતા હશું તો કાં તો મોર લાગશે અથવા તો જે એડજેક્ટિવ કે એડવર્બ હશે એની પાછળ ઈઆર લાગશે. બે ભેગા નહીં થાય ક્યારેય, આ વસ્તુ ખાસ યાદ રાખવાની. અને મોર લાગેલો શબ્દ હોય કે ઈઆર લાગેલો શબ્દ હોય પાછળ ધ્યાન લાગશે. પછી જ્યારે આપણે બંનેને છે પોઝિટિવમાંથી કમ્પેરેટિવ બદલતા હોય કે કમ્પેરેટિવમાંથી પોઝિટિવ બદલતા હોય, બેમાંથી જેને એકબીજામાં બદલતા હોય ત્યારે ધ્યાન રાખવાનું છે કે જે નાઉન કે જે પ્રનાઉનની આપણે કમ્પેરિઝન કરતા હોય, જેની સાથે કમ્પેરિઝન કરતા હોય એને ટુ બી ઇન્ટરચેન્જ.
શરૂઆતમાં જે નામ હશે અને સૌથી છેલ્લે જે નામ હશે, શરૂઆતમાં જે સર્વનામ હશે કે સૌથી છેલ્લે જે સર્વનામ હશે એને બંનેને સામસામે ચેન્જ કરી દેવાના. અને જ્યારે નાઉન કે પ્રોનાઉન આપણે ચેન્જ કરતા હોય ત્યારે આ વસ્તુ પણ આપણે ખાસ ધ્યાનમાં લેવાની કે જો જરૂર હોય તો એની સાથે આપેલું વર્બ જરૂર હોય તો છે સબ્જેક્ટને ધ્યાનમાં લઈને, મતલબ કે નામ વાક્યની શરૂઆતમાં જે નામ કે સર્વનામ છે એને અનુરૂપ આપણે વર્બ કરી દેવાનું. પણ જરૂર હોય તો, જરૂર નહીં હોય તો નહીં. એ જ વસ્તુ અહીંયા પણ લાગુ પડશે. હવે મિત્રો આગળ જોઈએ કે જ્યારે જ્યારે પોઝિટિવ ડિગ્રીની વાત કરતા હોઈએ ત્યારે આ બે વસ્તુને આપણે ખાસ ધ્યાનમાં લેવાની કે જ્યારે નેગેટિવ સેન્ટેન્સ કરતા હશું, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય નેગેટિવ હોય, મતલબ કે આપણે કમ્પેરેટિવમાંથી પોઝિટિવમાં બદલાવતા હોઈએ તો, અથવા આપણે આપણી રીતે વાક્યની રચના કરતા હોઈએ અને એ જો વાક્ય નેગેટિવ કરતા હોય તો સો અને એઝનો ઉપયોગ કરવાનો. અને એફર્મેટિવ સેન્ટેન્સ એટલે કે નેગેટિવ વાક્ય નહીં હોય, નોટ વિનાનું વાક્ય છે તો એઝ અને એઝનો ઉપયોગ કરવાનો છે. વચ્ચે તો એડજેક્ટિવ કે એડોબ જે લાગુ પડતું હોય એ રહેશે જ. હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે જ્યારે આપણે અહીંયા શરૂઆત કરી ત્યારે વાત કરી હતી કે મોર લગાડવું કે ઈઆર લગાડવું, મોસ્ટ લગાડવું કે ઈએસટી લગાડવું. તો એના માટે એક્ઝામ્પલ તરીકે શબ્દો આપેલા છે અને એના આધારે આપણે નિયમ જોઈએ. પોઝિટિવ ડિગ્રીમાં જ્યારે આપણે બિગ શબ્દ હોય એડજેક્ટિવ તરીકે તો બિગનું કમ્પેરેટિવ કરશું ત્યારે બિગર કરીશું. બિગર કરતી વખતે ધ્યાન શું લીધું કે અહીંયા એક જ જી હતો, અહીંયા ડબલ જી કરેલો છે. અને અહીંયા સુપરલેટિવ ડિગ્રીમાં બિગેસ્ટ કર્યું છે. બિગર કર્યું સાથે સાથ મેં તમારા ધ્યાન બોલતું ભૂલાય નહીં એટલા માટે પાછળ ધ્યાન શબ્દ મૂકી જ દીધો છે. અને એવી જ રીતે અહીંયા બિગેસ્ટ કર્યું છે ત્યારે આગળ ધ મૂકી દીધો છે. હવે અહીંયા એક જ જી હતો અને અહીંયા ડબલ જી થયા તો એનું કારણ પણ આપણે જાણી લેવું જોઈએ. આ આખા શબ્દની અંદર છેલ્લો શબ્દ અક્ષર વ્યંજન છે. વ્યંજનની પહેલા માત્ર એક જ સ્વર છે. છેલ્લો અક્ષર વ્યંજન હોય, આગળ એક જ સ્વર હોય તો મતલબ કે છેલ્લા બે અક્ષરોની આપણે ધ્યાનમાં લેવાનું. છેલ્લો અક્ષર વ્યંજન અને એની પહેલા સ્વર. તો આ છેલ્લો વ્યંજન છે એ ભારપૂર્વક બોલાતો હોય છે તો એને આપણે ડબલ કરવો પડે. તો બિગનું બિગર, ધેન ધ બિગેસ્ટ. એવા અહીંયા બે શબ્દો ઉદાહરણ તરીકે આપ્યા છે, હોટ અને થિન. એમાં પણ એ જ રીતે હોટનું હોટર ડબલ ટી કરવો પડશે. ધેન અને ધ હોટેસ્ટ ડબલ ટી કરીને ઈએસટી લાગશે. એવી જ રીતે થિનનું પણ કમ્પેરેટિવ ડિગ્રીમાં થિનર એમાં ડબલ એન કરવો પડશે, પછી ઈઆર લાગશે ને પછી ધેન. અને ધ થિનેસ્ટ ડબલ એન કરી ઈએસટી લાગશે. એવી જ રીતે બીજો શબ્દ એક ઉદાહરણ તરીકે લીધો છે આપણે પ્રેટી. પ્રેટી એની પહેલા તો એઝ કે સો હોય, પાછળ એઝ હોય પોઝિટિવ ડિગ્રીમાં. પણ જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી કરીશું તો અહીંયા છેલ્લો અક્ષર તરીકે વાય છે, વાયની પહેલા વ્યંજન છે. અહીંયા કરતાં ઉલટી સ્થિતિ છે. અહીંયા છેલ્લો વ્યંજન હતો, આગળ સ્વર હતો. અહીંયા છેલ્લો વ્યંજન છે ને આગળ વ્યંજન છે. એટલે છેલ્લે વાય હોય અને આગળ વ્યંજન હોય તો વાયનો ઈઆર કરવો, વાયનો ઈઆર લગાડતી વખતે આઈ કરવો પડે. પ્રેટી શબ્દમાં પીઆરઈ ડબલ ટીઆઈ ઈઆર અને પછી ધ્યાન કરેલો છે. અને એવી જ રીતે સુપરલેટિવ ડિગ્રી કર્યું ત્યારે ધ પહેલા લગાવી દો અને પ્રેટીએસ્ટ વાયનો આઈ કરી પછી ઈએસટી લગાવેલો છે. અને અહીંયા એવા બીજા બે શબ્દો આપેલા છે, હેપી અને હેવી. એમાં પણ સેમ પદ્ધતિ લાગુ પડે છે. પછી હવે ક્યારે આપણે ઈઆર લગાડવું એ જોયું અને ઈઆર લગાડવામાં બે અલગ અલગ નિયમો જોયા.
એક નિયમ મેં અહીંયા નથી લીધો, કારણ કે એ નિયમ છે કે સામાન્ય રીતે મોટાભાગના શબ્દોની પાછળ ER લાગે અને પાછળ EST લાગે કમ્પેરેટિવ ડિગ્રીમાં. એટલે એ જરૂરી નથી એ લખવાની. જ્યાં ફેરફાર થતો હોય છે એવા જ શબ્દોને મેં ધ્યાનમાં દોરેલા છે. એવી જ રીતે શબ્દની પાછળ છેલ્લે ઈ આવેલો હોય તો ખાલી R લાગે અને EST લગાડી વખતે ખાલી ST લાગશે. એટલે એ આપણે સામાન્ય રીતે એમનામ યાદ રહી જતું હોય છે. એટલે એના નિયમની જરૂર નથી. જેમાં ફેરફાર થતો હોય છે એને જ આપણે ધ્યાનમાં લેવા જોઈએ. હવે મોર ક્યારે લાગે અને મોસ્ટ ક્યારે લાગે એને જોઈએ. અહીંયા આપણી પાસે એક શબ્દ લખેલો છે, ઉદાહરણ તરીકે બ્યુટીફુલ. બ્યુટીફુલ શબ્દને જો તમે ભાગ પાડશો તો બે શબ્દોનો બનેલો છે, જેને અંગ્રેજીમાં કમ્બાઇન્ડ વર્ડ કહેવાય. હાર્ડ વર્કિંગ, હાર્ડ અને વર્કિંગ, વન્ડરફુલ, વન્ડર અને ફૂલ. તો આવી રીતે જ્યારે કમ્બાઇન્ડ વર્ડ હોય અથવા અહીંયા તમારે એક સરખામણી કરી હોય તો તમે જોયું હશે તો આમાં એક સ્વર છે, અહીંયા એક સ્વર છે. તો આવી રીતે જ્યારે એક જ સ્વરવાળા શબ્દો હોય ત્યારે ER અને EST લાગતા હોય. જ્યારે વધારે શબ્દ મોટો હોય ત્યારે એક કરતાં વધુ સ્વરનો ઉપયોગ થયો હોય અને એક કરતાં વધુ સ્વરનો ઉપયોગ થયો હોય ત્યારે મોટે ભાગે 2 અથવા 2 થી વધુ સ્વર બોલાતા હોય છે. ત્યારે એવા શબ્દોને મોર કે મોસ્ટનો લગાડીને આપણે બનાવવાના હોય છે. તો બ્યુટીફુલ શબ્દ પણ કમ્બાઇન્ડ વર્ડ છે, એક કરતાં વધારે સ્વર છે અને બોલી પણ શકાય છે. તો આ શબ્દમાં મોર બ્યુટીફુલ ધેન, બ્યુટીફુલનું બ્યુટીફુલર કરવાનું નહીં. અને એવી રીતે ધ મોસ્ટ બ્યુટીફુલ. એવી જ રીતે શબ્દો મેં હમણાં કીધા કે હાર્ડ વર્કિંગ, તો મોર હાર્ડ વર્કિંગ ધેન અને ધ મોસ્ટ હાર્ડ વર્કિંગ. વન્ડરફુલ હોય તો પણ એવી જ રીતે, તો મોર વન્ડરફુલ ધેન. સુપરલેટિવ ડિગ્રીમાં ધ મોસ્ટ વન્ડરફુલ. ઇન્ટરેસ્ટિંગ શબ્દ, હવે અહીંયા કમ્બાઇન્ડ વર્ડ નથી પણ શબ્દના સ્પેલિંગ તમે લખશો તો તમે જોશો INTERESTING. હવે તમે જોશો તો અહીંયા કેટલા બધા સ્વરોનો ઉપયોગ થયો. મેં પેલા જ વાત કરી કે અહીંયા શબ્દની અંદર એક સ્વર છે, અહીંયા પણ એક સ્વર છે. તો અહીંયા વધારે સ્વર છે, 2 અથવા 2 થી વધારે સ્વર જ્યારે વપરાયા હોય અને બોલાતા હોય તો આપણે જ્યારે કમ્પેરેટિવ ડિગ્રી કરવાની હોય ત્યારે એને મોર કે મોસ્ટ લાગે. તો પોઝિટિવ ડિગ્રીમાં તો એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ અથવા તો સો ઇન્ટરેસ્ટિંગ એઝ થાય, પણ કમ્પેરેટિવ ડિગ્રી કરીશું તો મોર ઇન્ટરેસ્ટિંગ ધેન. સુપરલેટિવ ડિગ્રી કરીશું તો ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ. હવે બીજા શબ્દો પણ એવા છે કે જેને આપણે ખાસ પાકા કરવા પડે. તો એવા શબ્દો કયા? તો જે અનિયમિત શબ્દો છે એવા. તો અહીંયા એક એક્ઝામ્પલ તરીકે આપ્યું છે ગુડ. તો એઝ ગુડ એઝ કે સો ગુડ એઝ. અને ગુડનો બીજો સમાનાર્થી શબ્દ વેલ. પણ ગુડ છે એ એડજેક્ટિવ છે ને વેલ છે એ એડવર્બ છે. તો એઝ વેલ એઝ કે સો વેલ એઝ. કમ્પેરેટિવ ડિગ્રી કરશું ત્યારે અહીંયા જે ERના નિયમો કે મોરના નિયમો લાગ્યા એ આને લાગુ પડ્યા નથી. આખો શબ્દ જ બદલી ગયો, બેટર થઈ ગયો. ગુડનું પણ બેટર અને વેલનું પણ બેટર. અને એવી જ રીતે એનું જ્યારે સુપરલેટિવ કરીશું, બેટર પછી ધ્યાન આવશે, સુપરલેટિવ ડિગ્રી કરીશું ત્યારે પણ શબ્દ આખો બદલી ગયો, ધ બેસ્ટ થઈ ગયો. તો મિત્રો આ રીતે આપણે છે એ આ વસ્તુને ખાસ યાદ રાખવાની. હવે પછીના વિડીયોમાં આપણે સૌ પહેલાં આપણે પોઝિટિવ અને કમ્પેરેટિવ ઇન્ટરચેન્જ કઈ રીતે કરવા એને જોઈશું. પછી છે બીજો ભાગ, એક જ વિડીયોની અંદર સાથે બીજો ભાગ લેશું. તો એમાં પોઝિટિવનું કમ્પેરેટિવ અને સુપરલેટિવ કઈ રીતે ચેન્જ કરવા એ પણ જોઈશું. થેન્ક યુ.